રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. અને આપણે જો આજ મોડા મીડા, કારણ કે સવારમાં એને એક બીજો વ્લોગ બનાવી નાખ્યો હતો, એટલા માટે કીધું હવે શરૂઆત કરી. તો જીરામાં વહી આવ્યા હતા જીરું નીંદવા. એકવાર નાનું હતું ને ત્યારે નીંદવું હતું. ફરી પાછું આ પારીએ ખડ હે જવું મોટું કે નહીં. રામ રામ, જય માતાજી બધાને. અમે દાંતેડી લઈને આવતા રહીએ જીરું નીંદવા. મોટું ખડ લઈ લે. એ ખડ ને શું કહેવાય? સીલ ભાજી કરી તે સેલ. અને જે ભાજી થાય, કઢી થાય. સેલ ની કઢી નો વિડીયો આપણે ચેનલમાં છે. અને ભાજી નો જો કે અમે નથી બનાવ્યો. ભાજી નો જ નથી બનાવ્યો. કઢિયાની થાય એકલાસ મજાની. પાંદડા સલ હારા નરવા પાંદડા હે આવજો. બકાલ વેચવા જતો હતો ને ત્યારે આ મગવે, ત્યારે અમને ખબર નથી કીધું અમે આ થોડું વેચાત ખડ કહેવાય. તો કે ના, એની ભાજી મસ્ત થાય કે મગવે. સિટીમાં રહેતા હોય ને એવા માણસો માણસ ખાય, પાલક ખાય, તાંદરીઓ ખાય, પછી સીલ ખાય, એવું બધું ખાય. અમારે તો વાડીમાં હોય તો કે સાને શું કરવું, નાખી ખોટી નામ. અમે કાંઈ વસ્તુ ન ખાય, અમે પાછા બીજાને ખવડાવી. મગવે એટલે પછી લઈ જાય ને અમે નથી લઈ જતા. કેરામ નથી ખડ, પણ આ પારીએ બી બાજુ આવું સીલ ને એવું ખેતું અંબોરી લઈ પાયું હે ને તે અંબોરે જાય એટલે મજા આવે લેવાની. કે જેટલું લેવા એટલું આટલી લઈ ને હાલ બાજુ પેલા હે ને બે બાજુ પારી 2 જણા આવે ને તો મજા આવે. એક ને ઓલી પારી દે ને આમ હું નિંદાવાનું હોય ને ઘડીક. હા, ઘડીક રીતે પણ તમારે પાસ કામ હોય એટલે જીએ જો. પાણી વાળું હોય ત્યારે એવું થાય, કામ હોય તો પાણી વારવાનું થાય. ચડું આવું હોય નવરાત ન હોય. એક કામ કરે તો બીજું કીસ કામ જ બાઈ કામ કરવાનું. એટલે કીધું ઘડીક નીંદાવું, પછી થોડુંક મારે કામ છે એટલે જવાનું હોય. પણ અત્યારે કીધું એકાદ આડિયા જે નીંદાયું. જાહેરમાં આટો માર્યો ને તો જાહેરમાં શું ખબર, મેં કીધું ભયડો વધારે હે. ભયડો એટલે ડૂક માળે જાય, કૂણી હોય ને. પણ એવું નથી, પાંદડા ખાતર નાખ્યું ને એના હિસાબે ઓલા પાંદડા થાય છે. પણ પાછા હમા થઈ જાય. નીચે પાંદડું પછી સારું ઉપર સુકાઈ એટલે એ રીતનું છે. ભયડો જવાને કે કોક રહ્યો દવા લાવ્યો હું એટલે આમાં સાંટ દેવી છે. એટલે મારા બાપા એના હારા, મારા બાપા છે નહીં. હવે હું બાપા વહી ગયા 12 મહિના થઈ ગયા. બાપા 12 ઉપર 14 મહિના થઈ ગયા. માંદા રહેતા હતા ને માંદા ગઈઢાનું એવું છે, નક્કી જ ન હોય. જુવાનું હોય જાય ગઈઢાનું નક્કી ન કહેવાય. તો હાલો હવે હે ને નીંદવા મંડી, કડીક નીંદાવું. ને આજ મિત્રો આ છોડવા રહ્યા ને જીરામાં રોજડું આવ્યું છે ને જીરું કાંઈ ખાય નહીં. આ છોડવા જો ભાંઠી જાય, ભાંઠા કરી નાખે ખડના સેલની પાછી રોજડા નહીં ભાવે તો આપણને તો ભાવે જ નહીં. એટલે એને કરી દીધું નીંદવાનું ચાલુ કર્યું. હું નીંદાવું જીરામાં તો જો કે થોડોક આમ વરતો ભાવ દેખાયું ન લાગતું હોય, લાગે છે કારણ કે ડીએપી ખાતર પાયું હતું ને હારા છોડવા એ એકલા જ થઈ ગયા. હજી હારા છોડવા હે ને એમ કાંઈ વાંધો નથી. બાકી હુકારા વાળા હોય એ તો છે જ, એ આપણા ભાગમાં હશે ને એવું રહેશે. બાકી કિસ્મતમાં આપણે જ્યાંથી ગમે એ વસ્તુ કિસ્મતમાં લખાઈ ગયું હોય એ થવાનું હોય ને તો જ થાય, નકર ગમે એટલી મહેનત કરીને તોય ન થાય. એટલે હાસા આપણા કિસ્મતમાં હોય ને એ ક્યાંય ન જાય. કહેવતમાં નથી કીધું કે તમારા કિસ્મતમાં હોય ને એ ક્યાંય ન જાય. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. અમે આને અત્યારે બપોરો કરવા રાંધવા વિયા ઘરે. વાગી ગયા 12:30 ને તો છે શુક્રવાર એટલે મોહન હમણાં આવતો રહેશે. તો અત્યાર સુધી જીરું નીંદતી, જીરું છે ને કડીક હવે કીધું હાલી જાવ. ઢોરા પાવાના હતા, ઢોરા પાયા, મીન નાખી દીધી. અને આપણે મૂકી દેવી છે દાળ. એટલે આજે આપણે સડી દાળનું શાક બનાવવાનું છે. કેદુંનું શાક બનાવ્યું નહીં, સડી દાળનું. અને શુક્રવારના દીવરી છે ને બપોરે રાંધી નકર અમે સવારમાં રાંધીને મૂકી દઉં. કે અત્યારે શિયાળાનું દી એવું રહ્યું ને એટલે ઘડીએ નવરા ન થાય પડામાંથી. તો રાંધવાનું ટાઈમ થઈ જાય. પછી છોકરા હોય જાય ભણવામાં 3 જણા હોય એટલે 3 જણા હાટોથી ને રાંધીને હવામાં રાંધી હોય. તો હાલો આપણે હોય ને આંધણા આવી ગયું છે. ગેસ ઉપર આપણે દાળ બાફા મૂકી દઈ ને દાળ નાખવાનું બાકી, દાળ ધોઈ વેરી છે.
જ આપણે ગેસ ઉપર જો આપણે હે ને ડાયર સળી ડાયર ધોઈને કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે અને આંધણ આવી ગયું છે અને આપણે ડાયર ઓરવી દઈએ આપણે ડાયર પહેલાં બહુ બનાવતા હવે નથી બનાવતા બાપા ડાયરનું શાક બહુ ખાતા એક દીકી છે મગની ડાયરનું બનાવવાનું એક દીકી શીણા ડાયરનું બનાવવાનું એટલે હે ને અમે સળી ડાયર મૂકી દીધી હવે મીઠું નાખી દે એટલે જલ્દી સડી જાય એ આ બાજુ જો અમારે બપોરો થાય એટલે અમારે જો કૂતરા આવી જાય રોટલા નાખીને થોડા એટલે અને જો ઓલો ડબ્બો રહ્યો નીમાં આખો ડબ્બો સૈણનો ભીરો નીમાં ચકલા અંદર સૈણ થાય છે જો અને મેં કીધું રોજ ઘઉં કાંઠ ઓરે પણ સકાઈમાં કરીને પછી અંદર ખાય પછી ઉડે ને એટલે દાણા ઉડે એટલે આખો હને ડબ્બો ભીરો એટલે સૈણ ઉડે વાહ રહી જાય અમારી બપોરો કરવાનું બાકી ઘડીક બે જાવ હલો અને હે ને જાજા ગલુડિયા છે એટલે હે ને ભૂખી થઈ જાય બિચારી હે ને ગલુડિયા તા કરતા હોય એટલે કૂતરી ભૂખી બહુ થઈ જાય એટલે રોટલા આને નાખી 2-3 કૂતરી વિહાણી કૂતરી નાખી ગલુડા થોડાક મોટા થઈ જાય ને ત્યાં અને ભાઈ જો પવનનું ઓલબાજ વહી ગયા નીણ હકોડો આપણે ના પાડી તમારે હે ને પવનનું બારું નહીં નીકળવાનું થોડાક દી હે ને ઘરમાં બેહવાનું ઘરમાં પછી કંટાળો આવું પછી સાંભળે નહીં ને એટલે ચકારિયા અંદર ગરી જાય આખો સાઈડનો ડબ્બો ફીરો ને કેટલે ઉડી ઉડીને આવતા રહે પછી ખાઈને પાછા વીયા જાય બારોબાર પીડો ને ડબ્બો અમારો પંખો જો લાઇટ વગરનો ફરે પવન આવે ને એટલે આમ તેમ પવન આવે ને એટલે ફરે આ બાજુ હાલો અહીંયા ગેસ આગળ બેહવું જશે કે ડાયર હે ને ઉભરાય એટલે ધ્યાન રાખ્યું નાખો વળી પાછા આપણે હમું કરવામાં દઈએ તો આપણે હે ને મસાલો હંધે સુધારી વાળી એટલે ડાયર બફાઈ જાય ડાયર ઓરાઈ જે હે ને જો આપણે કરવા અસલ મસ્તીનું કરવા મીની હે પાટલો આડો રાખવો પડે પવન લાગે ને તો પાછું હે ને આ બાજુ ગેસ લાગે ને ઓલ બાજુ હંધું એમ એક બાજુ થોડી હરખી સડે નહીં એટલે હે ને પાટલો આડો રાખીને મસાલો જો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો ને તો આપણે લહણની કરી હોતે નાખ્યું એટલે આપણે પહેલાં લહણ હે ને 2 પવનનું આમ ફોતરા ઉડાડી દેવી પછી આપણે હે ને ટમેટું મરચું બધું સુધારી કોથમરી સુધારી મૂકી દીધી હે તો આપણે હે ને હવે મસાલો હમ તો સુધારી વાળી તો હે ને ડુંગળી નાખી અલગ જાતનું શાક બનાવવું છે ડુંગળી ને લસણ ને મરચું ટમેટું ને એવું આપણે નાખતા હોય 2 નવીન જાતની વસ્તુ નાખવાનું તો કેવું થાય છે એમ તો વસ્તુ જાજુ જીમ નાખીને સારું જ થાય સુધારી વાળું પેલા તો દાળ ને અડધી બફાજી અડધી બાકી છે લસણની કરી ને થોડી ઠંડી વાળી આખી મજા ન આવે થોડી ખાંડી વેરી ને તો સારી લાગે ઓલી આખી મોઢામાં આવે તો ખાવાનું હરખું આવે મારા બાપા લાયા ખાંડડી હે ને કીધું ની ખાંડડી જીજા થોડી આમ એ થોડી તળ થઈ ગઈ પણ હાવ નોખી ન પડી ત્યાં આવશે આમાં ને ટીનની આપણે આવે હવે આણામાં હંધાઈને આવે મારે આણામાં એવી ટીનની હતી ને
નાખી પીને સબ મસ્તી થોડો દસ્તો હોય ખાંડડી નાખી હોય એમાં પણ આના જેવું મરચું બહુ ન ખંડાય. તો આપણે દસ્તો મોટો હોય અને મરચું નાખીને જાજુ ખાંડવું ખંડાય. આપણે ડુંગળી જો સુધારેલી ને એમાં નાખી દેવી વસ્તુ વઘારમાં નાખી દેવાનું. હવે આપણે મરચું એક મોટું મરચું સુધારી લેવું. then હવે થોડીક વાર સારી બફાઈ જાય ને ત્યાં સુધારે શું કરવા છે એટલે મોહ મંડાવતો રહેશે. એટલે પછી તો ડાયર બફાશે નહીં ને વઘારે છે નહીં ત્યાં તો આવતો રહેશે. એટલે એકમાં થોડીક વાર છે જજી વાર છે ને રસમ મજાને બફાઈ દેજો. થોડીક મોરી કાઢી લો બહાર તીખી ખાવી હતી ખવાય ને મોર થોડીક ખાવી હતી ખવાય. ટમેટું ભાઈ દેશી સમજાનું મોટું ટમેટું સુધારી નાખવું. ડાયરમાં જેમ ટમેટા હોય ને મજા આવે ખાવાની. ખાટી મીઠી થઈ જાય ડાયર. પેલા સાઈસ વઘારતા નહોતે અત્યારે તો ને ટમેટા સિવાય શાક બીજું થાય નહીં કે ટમેટું દેશે બીજું શાક હોય વસ્તુ ગમે કરે બટેકા હોય તો ટમેટા. જો તેલ મૂકી દીધું ગેસ ઉપર વાલ ફૂલ કરી નાખવાની પાટો આપણે આડો રાખી દઈએ. હવે જો મસાલો આપણે કમ્પ્લીટ કરીને મૂકી દીધો છે રાઈ નાખી દઈએ. બીજું આપણે જો આમાં કોથમરી એમાં જીરું મરચું ને હળદર બહાર થોડી મોરી કાઢી આપણે વઘારવાની છે. આમાં છે ડુંગળી લીલું લસણ આપણે કોરું છે લીલું એટલે ઉગી ગયું જો ઉઠી ગયું એટલે લીલા જેવું લાગે. અને મરચાં તેલ આવે એટલે પહેલાં આપણે આનો વઘાર કરી કરી મસાલો નાખી દઈએ. થોડીક ને તેલમાં સડવા દે એટલે ડુંગળી સડી જાય. ડુંગળી થોડીક ને કઠણ બહુ છે વણતી ડુંગળી ને કોરું હોય. હવે આપણે અંદર મસાલો નાખી દીધો. પછી ખાઈ થઈ ગઈ આવી તો ટમેટા રમતા તેલમાં ચડ્યો એટલે ચડી જાય. ગેસમાં થોડોક અવાજ બહુ આવે છે.
તપેલું ડગા ડેજ પીડા હશે ચૂલામાં આપણે એ અવાજ ઓછો આવે અસર મજા ચૂલો આમાં 1 2 અને 3 4 આવે ને આમાં ઓલામાં 3 જ એટલે તપેલું અસર ફિટ થઈ જાય તો આપણે દાળ સડી જઈએ ને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે હણ કોથમરી નાખવાની છે બાકી છે જે તો આપણા સેઈ હંધી કોથમરી નાખી દેવી તો અમારે ભેંસું જો બપોરો કરીને બેસી ગયું બગલા ભાઈ આટા મારે અમારે હે ટબુને ફેરવવાની છે હું બાંધવાની સાંઈ થોડોક તડકો આવી ગયો એટલે હે ને ફેરવી લે જે કાંઈક હે ને રાંધું છૂટેવું ને એટલે ગાય બોયું જાજી વાર હતી ને સવારમાં જલ્દી ઉતાવળ હોય ને એટલે કાંઈક બાંધ દે મારે જે પિતરા રખડે હે ને બાજુ જો હવે બગલા બધું માખ્યું એને એક કોલબર લીમડા બાંધી આપણે સાઈડમાં જો આ માખી સ્થળે નીણ નાખીને પાઈને બાંધી દીધી જોયું કે નીણ ફકડે ને એટલે તરત સામું જોવે છે નીણ નાખવાની પણ આપણે ત્યારે નીણ નાખવી બપોરા કરીને 2 વાગ્યા પછી નીણ નાખવાની માખી વીણે એટલે આમ મોટું રાખીને બેસે બગલા ખૂટી એવી જ નથી એટલી માખ્યું છે ઘેરા હે ને ઢોકળી એટલે નકરી માખ્યું ને પાછું ઢોરા મારો હોય અહીંયા ઘર હોય એટલે અહીંથી 2 હોય ને અહીંયાથી આવે અહીંયા એટલે એવી રીતે થાય બપોરો કરી લીધો જો બપોરો કરવાવાળા અહીંયા રહી ગયા હે વાંકાને જતા હતા ઠેઠાએ તાણ ખાવા એ ભૂખ લાગી બહુ જ અત્યારે વાંકાને જતા ભજીયા ખાઈને આવે ને ખમણ ભજીયા ખાવા અહીંયા મોહન નું થોડુંક કામ હતું એકાઉન્ટ બંધ થઈ ગયું હતું ને તે ચાલુ કરવાનું હતું તો ફોર્મ ભરવાનું હતું તો ગળદી આજ એટલી હતી ને ટ્રાફિક કે વાત ન પૂછે કારણ કે કાલ લગભગ શનિવાર બંધ હશે એટલા માટે આજ બહુ ગળદી હતી તો કોઈ તો ભાઈ કંટાળી ગયા કીધા થાય તો હારું ઘડીક તો કીધા હાલ ને મન વૈયા જાય પછી વાત પણ માંડ કામ થયું અને ખૂબ દઈને આવી કે હવે 2-3 દિવસ થઈ જઈશ કે કાંઈ વાંધો નહીં હવે હાઈલા જઈશ મોહનને વર્તા કરી હાલ મોહન ભજીયા ખાવાય તો ખાતા જઈશ તો કે ના કે હવે ઘરે જ પોગાડો ને કે મને થાકોડ દીધો કંટાળી ગઈ હાલો બપોરો કરવા આવી આવો અમાર દેવાન 3 વાગ્યા ખાતો બધા હારે બપોરા કરવા બે શુક્રવારે પણ આ છોકરાએ મોહને વે આજ તો અમે જઈએ અત્યારે હાલો તઈ લ્યો દેવનજી તારે બપોરો કરો બે જા મોહન કાકો બપોરો કરે સળી દાળ હે એમાં નાખું લીંબુ ભાગ લાય છે રેવા દે તો એટલે ઓલા પોલકા ને સીઓ પછી ઝીણઝીણા કટકા થાય ને લુગડાના એમાં ઓલું કવર કરે ને એમાં લુગડા પરથી એટલે કે ગાભા પીરા હે તો તું કાલ મની ફોન ઘરે જઈ હતી એમ શું લેવા તાઈ હા એમ કાકો ક્યારનો લોવે કે દેવાંશી આલો કેમ ભજીયા લઈ એટલે દેવાંશી આવી ને દેવાંશી નું આવે હને જો ચટણી ખાઈ નજર કરી ટાઈમ જ નથી મળ્યો હને તાઈ શું ખાય છે દાળ ખાય દાળ એમ ને